વિજય, હા, બહુ ભણી લીધું, હવે જઈને સૂઈ જા. હું ક્યાંય નહીં જાઉં ગીતા. આ મારો રૂમ છે, જવું તારે પડશે. કોઈ વાંધો નહીં, તું અહીં જ સૂઈ જા. વધારે ચાલાકી ના કર વિજય. મારા રૂમમાં એસી કામ નથી કરતું. રૂમમાં બહુ જ ગરમી લાગે છે. તું બીજે ક્યાંક જઈને સૂઈ જા વિજય. આજે એક દિવસ માટે તું એડજસ્ટ કરી લે. હું આ રૂમમાં જ સૂઈ જઈશ વિજય. પ્લીઝ વિજય. ઊભો થા. આ રૂમમાં રહેવા માટે તું નાટક કરી રહ્યો છે હે ને વિજય? ના ગીતા, હું બધું સમજુ છું. ચલ બહાર નીકળ. ગીતા પ્લીઝ. જા ને વિજય. ગીતા રહેવા દે ને. પ્લીઝ પ્લીઝ કઈ નહીં. ચલ બહાર જા વિજય. જા વિજય. ગીતા, જા સૂઈ જા. વિજય, વિજય. જી, શું થયું? તમે ક્યારના રૂમમાંથી બહાર કેમ ના આવ્યા? પિતાજી, પંડિતજીએ કુંડળી જોઈને તમને ફોન કર્યો કે નહીં? શું કહ્યું એમણે? કઈ ચિંતા જેવું તો નથી ને? અરે ના ના ના, કોઈ ચિંતા જેવું નથી. બધું ઠીક છે એવું જ કહ્યું છે. અનન્યા ક્યાં છે? પપ્પાજી, એ એના રૂમમાં છે. ઠીક છે. હે વિજય, આપણા બંનેના લગ્ન બહુ જલ્દી થઈ જવાના છે. મારા દાદાજીએ એકવાર વચન આપી દીધું, મતલબ પૂરું. આ અનન્યાની પસંદ એમની પસંદ. આજે પંડિતજી આપણી કુંડળી મળે છે કે નહીં એ જોઈ લે, એટલે પછી માત્ર એક જ અઠવાડિયામાં આપણી એન્ગેજમેન્ટ ફિક્સ કરી દેશે. તું જોજે. હવે આપણે બંનેને ભગવાન પણ અલગ નહીં કરી શકે વિજય. દાદાજી, તમે ગુડ નાઇટ કહેવા આવ્યા છો? તું શું કરી રહી છે બેટા? હું પણ કોઈને ગુડ નાઇટ કહી રહી હતી. આવો બેસો. દાદાજી, હું કોને ગુડ નાઇટ કહી રહી હતી ખબર છે તમને? ખબર છે બેટા, ખબર છે. તમે એકબીજાને મળ્યા એવું સાંભળ્યું? હા દાદાજી. અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે દાદાજી? હું કોણ છું એને ખબર જ નથી. હું કોણ છું એ કહ્યા વિના જ હું એને મળી અને અમારી વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ છે, ખબર છે? અને એ કેટલો ઇનોસન્ટ છે ખબર છે? મારી પાસે કાર નથી એવું કહ્યું તો એ તરત જ એના બાઇક પર ડ્રોપ કરવા આવ્યો. રસ્તામાં એક અજાણ્યા ઘર પાસે બાઇક ઊભી રખાવી, કહ્યું કે આ મારું જ ઘર છે અને માની પણ ગયો. ઓ માય ગોડ દાદાજી, યુ નો એ બહુ જ ઇનોસન્ટ છે, બહુ જ ક્યુટ છે. મને એનું એ ઇનોસન્સ બહુ જ ગમે છે. જીવવું હોય તો આવા જ માણસ સાથે જીવવું જોઈએ. મને કેટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે? ઓ માય ગોડ, મારા લગ્ન આવી વ્યક્તિ સાથે થઈ રહ્યા છે. મને તો બહુ જ આનંદ થઈ રહ્યો છે ખબર છે દાદાજી. થેન્ક યુ સો મચ દાદાજી, થેન્ક યુ સો મચ. ભગવાન હંમેશા ખુશ રાખે તને બેટા. વિજય શું કરે છે? છોડ. ગીતા, એક મિનિટ, મારે તને એક જરૂરી વાત કહેવાની છે. શું? હું અહીં સૂઈ ગયો હતો ને ત્યારે મને એક સપનું આવ્યું હતું. શું?
એક બહુ જ મોટો પહાડ હતો ગીતા. એ પહાડ પર એક ગુફા હતી. આપણે બંને એકબીજાનો હાથ પકડીને એ પહાડ પર ચડી રહ્યા હતા અને એટલામાં આપણને એક મંત્ર સંભળાવા લાગ્યો ગીતા. એ મંત્રનો અવાજ ક્યાંથી આવી રહ્યો હતો એ આપણને બંનેને ખબર નહોતી. આપણે અવાજની દિશામાં આગળ ને આગળ વધતા હતા. એ પછી શું થયું ખબર છે? એ મંત્રોચ્ચાર કોણ કરતું હતું? કોણે એ મંત્ર બોલ્યા? એક ઋષિમુનિ. આપણે ઋષિમુનિની સામે બેસીને એમને પૂછ્યું ગીતા. શું પૂછ્યું? એ તો હા, શું પૂછ્યું? બોલ વિજય. ખબર નહીં. ખબર નહીં? સપનું તો તે જોયું તું ને, પછી શું થયું સરખી રીતે કે. ગીતા, હમ, મને તને ભેટવાનું મન થઈ રહ્યું છે ગીતા. હા. એટલે જ તો આડી અવળી વાતો કરીને તારું ધ્યાન બીજે દોરું છું. હા, તને તો હું ગીતા 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 મને લાગ્યું તું સિરિયસલી કહે છે, હા, પણ ગીતા, નાટક છોડ. કરી રહ્યો છે. ગીતા, હમ, હું ડ્રામા કરીને મારે જે જોઈએ છે એ લઈ લઉં છું. અચ્છા, હમ તો પછી મને પણ નાટક કરતા બહુ જ સરસ રીતે આવડે છે. ચલ નીકળ. ગીતા ગીતા એકવાર શાંતિથી વિચાર. અત્યારે મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી. ગીતા. ચલ જા વિજય, ગીતા બહાર ગીતા નીકળ. વાત તો સાંભળ. ગીતા ગીતા, દરવાજો ખોલ ને ગીતા. ગીતા ગીતા, હું તને એક બીજી વાર્તા કહીશ. ખબર છે પછી શું થયું? દરવાજો ખોલ એટલે કહું. મારે કોઈ વાર્તા નથી સાંભળવી. ચૂપચાપ સૂઈ જા. ગીતા, દરવાજો ખોલ ને ગીતા, પ્લીઝ. લવ યુ ગીતા. સાંભળ, હું અહીંથી આઈ લવ યુ કહીને તને કિસ આપું છું. તું પણ મને ત્યાંથી આપી દે, હું જતો રહીશ. હું નહીં આપું વિજય, ચૂપચાપ જતો રે. ના આપીશ, હું જ આપી દઉં છું. મને ખબર પડી તે ત્યાંથી કિસ આપીને. હેલો. સૂર્યા, પંડિતજીએ કહ્યું કે કુંડળીમાં દોષ છે. સાંભળીને હું ચિંતામાં તો પડી ગયો હતો, પણ હવે મેં એક નિર્ણય લઈ લીધો છે. તો તમે શું નિર્ણય લીધો છે? આપણા બાળકોના સારા ભવિષ્ય માટે જે નિર્ણય લેવો જોઈએ એ જ નિર્ણય મેં લીધો છે. તારા દીકરાની કુંડળી માટે તારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે હવે મેં પણ ટેન્શન કરવાનું છોડી દીધું છે. એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે, એકબીજાને બહુ પ્રેમ કરે છે, તો પછી આ કુંડળી વુંડળી જોવાનો શું મતલબ છે? જો, હું આ બાબતે કંઈ વિચારવાનો નથી અને હવે તું પણ વિચારીશ નહીં. કુંડળીના બધા દોષ જાણું છું, છતાં પણ આવી વાત કરું છું એ તને નવાઈ લાગતી હશે નહીં? મારી જ ભૂલ છે. મારે કુંડળીની વાત કરવાની કોઈ જરૂર જ નહોતી. મારી પૌત્રી ખુશ છે એટલે બસ. હવે હું કુંડળીની વાતો ઉપર ધ્યાન નથી આપવાનો. એમના હિત માટે એવો નિર્ણય લીધો છે કે એમના લગ્ન કરાવી દઈએ. હા, હવે તું આરામથી સૂઈ જા. હા, અત્યારે ફોન કર્યો એ માટે સોરી ભાઈ. હા, ચિંતા ના કરતો. હા, ઓકે. સર, હું વાત છે ભણા ભાઈ, લગન પહેલા જ પત્ની ઘેર આવી જઈશે એટલે તમારા મૂઢા પર જેવી ચમક આવી જઈશે. મૂઢ તો જો તારું, ઇતની જ્યાદા ખુશી. હું વાત છે. ખુશી તો થાય જ ને મામા, ફૂલ ખુશી છે. પહેલા કંઈ પણ કરતા, સૂતા, જાગતા, દરેક વાતમાં મારા મન, આંખો, અસ્તિત્વ બધામાં ગીતા જ હતી ને. અરે રે, હવે તો એ ઘરમાં આવી ગઈ છે ને. મને તો એને જોયા કરવાનું મન થાય છે.
બટકું ભરી લઈશ, ખાઈ જાય તને. પ્રેમમાં ગોળા થતા જોયા છે, પણ તારા જેવો ગોળો નહીં જોયો. દોન કરીએ તો મોટા દોનેશ્વરી થવું જોઈએ. અન્નદાન, એ નેત્રદાન. જો મારી વાત સાંભળ. જો રોડ પર ગાડી ગમે એમ ના ચલાવવી જોઈએ, હરખી રીતે નિયમો ફોલો કરીને ચલાવવી જોઈએ, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. અને તારી સ્પીડ જોઈને તો એક્સિડન્ટ થવાના પૂરેપૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા એક્સિડન્ટ તો થઈ ગયો છે મામા. છે. જો કોમથી જો મિસ્ટર વિજય કુમાર, મારી વાત હરખી રીતે સાંભળ. મારી બેના એટલે તારી મમ્મી, એ એની વહુ એટલે કે તારી પત્નીના ઘરમાં ચમ લઈને આવી છે? આ ઘરના રૂલ્સ રેગ્યુલેશન, આચાર વિચાર, રીત રિવાજ બધું શીખવાડવા માટે. પણ તારી પત્નીએ મને કોઈ શીખવાડવાની જરૂર નહીં હો, એવું કઈ પોતાનું લેવલ મેન્ટેન કરવું જોઈએ. વહુની તાકાત હું છે સાસુમાને ખબર હોવી જોઈએ. મામા, એને આવું કેમ શીખવાડવા માંગો છો તમે? અરે એમાં ખોટું હું છે બેટા? જો સાસુમાના ઈશારે વહુ નાચે એ મને જરાય નહીં ગમતું. તમે બંને જણા ખુશ રહો, મારી તો ખાલી એટલી જ ઈચ્છા છે. એવું ખોટું કરે એવી છોકરી જ નથી, અને ક્યારે એવું કરશે નહીં. પણ એ કઈ રીતે નહીં માનતી, હું જોઉં. વિજય, આજે ગુરુવાર છે, હું મંદિર જાઉં છું. ગીતા, એક મિનિટ. વિજય, આ શું કરે છે તું? તું બહાર જઈ રહી છે ને, એટલે તને ભેટી રહ્યો છું. હું જાઉં? હું તાર મોમાં છું, મારી હોમ જ. વિજય, વિજય, આ શું કરે છે તું? કઈ નથી સુબ્રના. વિજય, શું કરે છે તું? રોમેન્સ. મેં કોઈ નહીં જોયું જીજુ. મેં કહ્યું તું ને, બંને પાસે હશે તો આવું જ થશે. વિજય, કોઈ જોઈ જાય, તારામાં જરાય કોમન સેન્સ નથી ને? એ બધી ફાઇલ કાઢી રાખો, હું કાલે જોઈ લઈશ. સમજી ગયા ને? ભાનુ, હા બોલો ને, શું થયું? લગ્ન પહેલા તું ગીતાને અહીં લઈ આવી, બહુ મોટી ભૂલ કરી છે. અરે કેમ? તમે આવું કેમ કહી રહ્યા છો? મેં શું ભૂલ કરી છે? ખોટું તો છે જ ભાનુ. જેમના લગ્ન જ નથી થયા એ બંને એક ઘરમાં કેવી રીતે રહી શકે? અરે પણ આના પહેલા પણ ગીતા આ જ ઘરમાં વિજયની પત્ની બનીને રહી ચૂકી છે ને? ત્યારે તો વાત જ અલગ હતી, પણ હવે મને આ બધું ઠીક નથી લાગતું. આ તમે શું કહો છો? મને તો જરાય વિશ્વાસ જ નથી આવતો. મતલબ હું ગીતાને આ ઘરમાં લઈ આવી છું એનો તમને આનંદ નથી? ભાનુ, આ આનંદ, કષ્ટ, ચિંતા, નિરાશાની વાત નથી. તારે લગ્ન પહેલા ગીતાને આ ઘરમાં ન લાવવી જોઈએ. જો તું શું કરીશ એ તો મને પણ ખબર નથી, પણ ગીતાને એના ઘરે મોકલી દે. ગીતા લગ્ન પહેલા આ ઘરમાં ન રહી શકે.
શું કહો છો? આ ઘરના રીતિ રિવાજ અને બધું શીખવાડવા માટે હું એને આ ઘરમાં લઈ આવી છું. અને હવે અચાનક એને પાછી કેવી રીતે મોકલી દઉં? શું થઈ ગયું છે તમને? જરૂર કોઈક બીજી જ વાત છે, નહીં તો તમે આવું ક્યારેય ના બોલો. જો 1 મિનિટ આવો અહીંયા. પાણી પીશો તમે? ના. સારું, હવે મને કહો કે પ્રોબ્લેમ શું છે? સવાલ કરવાની જરૂર નથી ભાનુ. દરેક વસ્તુ પાછળ કોઈ કારણ તો હોય જ. સમય આવશે ત્યારે હું તને બધું કહી દઈશ. અત્યારે તો ગીતાને એના ઘરે પાછી મોકલી દે. આજે આવું કેમ કરી રહ્યા છે? હંમેશા ગીતાને આ ઘરમાં લાવવાની વાતો કર્યા કરતા હતા. અચાનક કેમ આવું બોલે છે આ? અને હવે હું આ ગીતાને અહીંયાથી કેવી રીતે મોકલું? પેલો રમેશ હાથ ધોઈને પાછળ પડ્યો છે. કેમ છો તમે? હું મજામાં છું. અને તમે? હું પણ મજામાં છું. મંદિરે ગઈ હતી. આ લો પ્રસાદ. ભગવાન હંમેશા સારા લોકોનું ભલું કરે છે અને ખરાબ લોકોનો સર્વનાશ કરે છે. સાચું છે ને? બિલકુલ. થોડું મોડું થાય છે, પણ એ ખરાબ લોકોનો અંત જરૂર આવે છે, કેમ કે એ જ સંસારનો નિયમ છે. હું તમારા ઘરે જ જઈ રહ્યો હતો. સારું થયું કે તમે મળી ગયા. આશા રાખું છું કે તમે મારું કામ કરી આપશો. આ પેન ડ્રાઈવ તમારા સાસુમાને આપવાની હતી. તમે આપી દેશો? સાસુમાને? ઠીક છે, આપી દઈશ. ભાનુમતી, મને એવું લાગી રહ્યું છે કે તારા જીજાજીનું દિમાગ સાવ ખરાબ થઈ ગયું છે. તને ચમ એવું લાગી રહ્યું છે બેના? અરે એની પાછળ એક કારણ છે ભૈલા. કાલે રાત્રે સૂતા પહેલા એ ગીતા અને વિજયની જોડી કેટલી સરસ છે, એ લોકો ઘરમાં છે તો ઘર કેટલું હર્યું ભર્યું લાગે છે, કેટલી મજા આવે છે એવું કહીને વખાણ કરી રહ્યા હતા. અને અત્યારે મને કહે છે લગ્ન પહેલા તું ગીતાને ઘરમાં કેમ લઈ આવી, મેં મોટી ભૂલ કરી નાખી છે એવું કહે છે. એટલું ઓછું હોય એમ ગીતાને ઘરે પાછી મોકલી દે એવું કહે છે. એમણે આવું શું કામ કહ્યું મને તો કંઈ જ સમજાતું નથી. મેં કારણ પૂછ્યું તો કહે છે સમય આવશે ત્યારે કહીશ અને જતા રહ્યા. તું શું સમજો આની અંદર હવે? હું કહું તને બેના, તારે તો ખુશ થઈને નાચવું જોઈએ. એના બદલે નિરાશ થઈને ચમ બેહી જઈશ બેના? તારી બુદ્ધિ ફરી જઈશ કહું બેના. ફર્સ્ટ ટાઈમ તારા પતિએ ગીતાની વિરુદ્ધ કોઈ કહ્યું છે એટલે હારું કહેવાય. આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ બેના. હવે કોઈક આઈડિયા વિચારીએ ને. એ બધું તો ઠીક છે ભૈલા, પણ તારા જીજાજીએ આવું કહ્યું છે એની પાછળ શું કારણ હોઈ શકે? જો આપણે ગીતાને એના ઘરે આટલા જલ્દી મોકલી દઈશું તો પેલો રમેશ એને સાચી હકીકત જણાવી દેશે. આવું જરાય ના થવું જોઈએ ભૈલા. અને જો અહીંયા રહેવા દેશું તો તારા જીજાજીની વાત નથી માની એવું થશે એમને. શું કરું મને તો કંઈ સમજાતું નથી ભૈલા. સાસુમાં? બોલ બેટા. સાસુમાં, હું મંદિરે ગઈ હતી. રસ્તામાં મને રમેશજી મળ્યા. એ જ સાસુમાં, પેલા દિવસે સિતારા અંકલ જેમના પગમાં પડીને આશીર્વાદ લઈ રહ્યા હતા ને, જેમને અનાથ આશ્રમ માટે ડોનેશન આપ્યું હતું. એ જ બેના, મહાપુરુષ. એ યાદ આવી જાય તો આપણને પગે લાગવાનું મન થઈ જાય.
એ શું કહ્યું એમણે? એમણે આ પેનડ્રાઈવ આપી.